સોમનાથના વણેશ્વર સોસાયટી 7 મંદિરથી દીપડાની અભર જબર વન વિભાગે તે વિસ્તારમાં પાંજરું ગોઠવવા પણ દીપડો જ્યાં આવે છે ત્યાં જગ્યાએ દૂર મૂક્યું હતું અને તેઓ સ્થાનિકોનો મત છે. સોમનાથ પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની સાનિધ્યમાં આવેલા વિનેશ્વર સોસાયટીની આસપાસ છેલ્લા 7 દિવસથી દીપડાના આટાફેરા થઈ રહ્યા છે. ત્યાં વસવાટ કરતા અને પસાર થતા લોકોમાં ફફડાટ અને બીક ફેલાઈ રહી છે. આ અંગે તે વિસ્તારના લોકોએ વન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટને જાણ કરી હતી. તેના ભાગરૂપે વન વિભાગને આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું પણ મૂક્યું છે. દીપડો જે સ્થળે આવે છે તેનાથી દૂર પાંજરું મૂક્યું છે. તો સ્થાનિકોના મત છે કે આ વિસ્તાર સોમનાથ ટ્રસ્ટ હસ્તક છે અને જમીન હોય તેથી તે વિસ્તારમાંથી બાવળના ઝોડ દૂર કરવામાં આવે તો કાયમી ઉકેલ થઈ શકે તેમ છે. આ વિસ્તારમાં 150થી વધુ મકાનો છે તથા સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને લોકો રહે છે તથા સોમનાથ મંદિર જવાનો રસ્તો હોય છે. તે લોકોને ખૂબ જ બીક અને ભયમાં રહેવું પડે છે. આ સોસાયટીમાં રહેતા મંદિર પાસેના દુકાનદારો રાત્રે ઘરે જતા ડરે છે અને રાત્રે બહેનો પોતાના ઓટલે બેસતા પણ નથી. તેવો ભયનો માહોલ સર્જાયો છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું. એટલે સોમનાથ સોસાયટી વિણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટાફેરા છે અહીંયા દીપડાના. તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે. આ ખૂબ એક ગીચ વિસ્તાર છે. 150 થી 200 મકાનો આવેલા છે. સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે. તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે. સોમનાથ ટ્રસ્ટને પણ જાણ કરેલ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરેલ છે. ખુદ બે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરેલ છે. સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે. ને જે જગ્યાએ અમને દીપડો રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે. એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો એવી અમારી અપેક્ષા છે. વહેલી તરીકે પાંજરે પૂરે દીપડાને ને આ લોકો અત્યારે અમારે જે દેશ છે એ દેશ દૂર થાય. જય સોમનાથ.